જ્યારે રસ્તા મુશ્કેલ લાગે ને, હાર નહીં માનવાની, પરંતુ એક પગલું આગળ વધારવાનું. નાની નાની કોશિશો જ મોટા મોટા સપના સાચા કરે છે. જે વ્યક્તિ પોતાના લક્ષ્યને સામે રાખે છે ને, એ લક્ષ્ય પર વિશ્વાસ રાખે છે ને, એ જરૂર મહેનત કરે છે. સફળતા જરૂર મળશે. હંમેશા હસતા રહીએ તો જરૂર આગળ વધશું અને પોતાના સ્વપ્નને ક્યારેય પાછળ ન છોડીએ, કારણ કે અસંભવ શબ્દ માત્ર એ લોકો માટે છે કે જે કોશિશ કરવાનું છોડી દે છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, હું અને પરિવાર બધા જ ખૂબ જ આનંદમાં અને મજામાં છીએ. આ રાતનો સમય છે. દિશાને મન થયું કે મમ્મી અત્યારે છે ને બધું જ કામ થઈ ગયું છે, તો ચાલો ને અત્યારે હું વધારાનું કામ કરી નાખું. કિશનભાઈ છે ને એ ધાનુબેનને લઈ ગયા હતા બહાર ફરવા, આટો મારવા માટે થઈને. તો દિશાને મેં કીધું કાલે કરી નાખશું ભાઈ. તો દિશા કે ના ના મમ્મી, અત્યારે બહુ જ સમય છે ને, વહેલા ફ્રી થઈ ગયા હતા, એકદમ 8:30-9 વાગે તો ફ્રી થઈ ગયા હતા. એટલે દિશા કે મમ્મી આજે અત્યારે પહેલા રૂમનું કામ કરવું જ છે, કારણ કે કેટલા દિવસથી નક્કી કરતા હતા કે આજે કરીએ કાલે કરીએ, આજે કરીએ કાલે કરીએ, પણ દિશા કે નહીં મમ્મી આજે તો હવે કરી જ નાખવું છે. તો ચાલો દિશાબેને આજ કામ માંડી દીધું છે. જો કામ કરતા દિશા કે સાક્ષીને હું જોઉં ને એટલે મને ખૂબ જ યાદ આવે એક વાત, એને કે એક ગૃહિણી છે ને એ ખાલી ઘર નથી સંભાળતી, એને એ પૂરા ઘરને, પૂરા પરિવારને સંભાળે છે. એને ઘરની શક્તિ છે, પ્રેમ અને સંસ્કારોનો પાયો છે આ ગૃહિણી. એ સવારથી બધાની પહેલા ઉઠે છે અને રાત્રે બધાની પાછળ સૂવે છે, મને આરામ કરે છે. એમના અથક પરિશ્રમથી જ આ ઘર, ખુશી અને વ્યવસ્થા બધું સચવાઈ રહે છે ભાઈ. એને ક્યારેક એક ગૃહિણીને એવું લાગે કે મારી તો આ ઘરમાં કોઈ કિંમત જ નથી, એને મારા કામની કોઈ કદર જ નથી કરતું, પણ એવું નથી. એને સાચી વાત તો એવી છે કે પરિવારની સફળતાની પાછળ એ જ ગૃહિણીનો, એને એ જ દીકરીઓનો મોટામાં મોટો યોગદાન હોય છે. એક માં હોય, પત્ની હોય કે પછી દીકરીના સ્વરૂપમાં હોય, એને હર એક દિવસ એને સ્વાર્થ વગર પોતાના પરિવાર માટે સમર્પિત કરી દે છે. પરિવારને મજબૂત બનાવવા માટે એક ગૃહિણીનો મોટામાં મોટો યોગદાન હોય છે. સાચી વાત કે નહીં? એટલા માટે જ ક્યારેય પોતાની જાતને કમ ન માનીએ, કારણ કે એક ગૃહિણીની તાકાત જ પૂરા પરિવારની ઓળખાણ હોય છે ભાઈ. અને મને એવું મન થાય, કારણ કે આ જુઓ દીકરીઓના હિસાબે જ ઘર પરિવાર ચાલે છે. એને મારી જેમ કેટલા બધા પરિવારની અંદર દીકરીઓ હશે, વહુઓ હશે, તો એ ઘરને સંભાળતા હશે, તો ક્યારેય એના કામને આપણે ઓછું ન સમજીએ, કારણ કે એ કેટલી બધી એનર્જી વાપરી અને આ બધું જ કામ કરતી હશે. એને મને એમ થાય કે જ્યારે હું આવડી ઉંમરની હતી ને, ત્યારે હું ઘણું બધું કરી શકતી હતી, પણ હવે આ સ્ટેજ ઉપર આવીને થોડું ઘણું કામ ઓછું થાય. એને આવી રીતે વારે વારે બેસવાનું, વારે વારે ઊભું થવાનું, વાંકા વળવાનું, એને કમર, હાથ, પગ, આ તે બધું જ એને એક સરખું હવે આ ઉંમરે ન ચાલે. પણ અત્યારની દીકરીઓ એને આજે ઘર સંભાળે છે ને, એના માટે હું તો એક જ વાત કહું કે એને ધન્યવાદ દેવો પડે કે આખા ઘર પરિવારનો એ પાયો છે ને મજબૂતાઈ છે. એના હિસાબે ઘરના અનેક સભ્યો આરામથી, ખુશીથી રહી શકે છે. અને એ વ્યવસ્થા સાચવવાનો એક વ્યક્તિ છે, એક વ્યક્તિ એવો હોવું જોઈએ કે ઘરની બધી જ વ્યવસ્થા સાચવી લે.
અને મારું કામ એવું છે કે બહારની કોઈ પણ વસ્તુ હોય એને કાંઈ પણ વસ્તુ લેવા જવાની હોય તો એ મારું કામ છે. એને છોકરીઓ મને કહી દે કે મમ્મી તમારે આ લઈ આવવાનું, આ લઈ આવવાનું, આ લઈ આવવાનું, એ મારું કામ છે. દીકરાઓનું કામ એ છે કે દીકરાઓ કમાઈ કારવી અને ઘરમાં આપી દે છે, પણ ઘર સાચું સંભાળવાનું કોને છે? આ દીકરીઓને જ છે. જો આ બધી વ્યવસ્થા ન સચવાય ને તો ઘર કેમ ચાલે? વિચાર કરો. એટલે હું તો ભાગ્યશાળી છું. મારી જેવી અનેક સ્ત્રીઓ એવી હશે કે જે ભાગ્યશાળી હશે અને પૂરા નિસ્વાર્થ ભાવે ઘર પરિવારને સંભાળતી હોય એવી દીકરીઓ અને વહુઓ એના ઘરની અંદર હશે. હે કે નહીં? હું સાચું કહું છું કે નહીં? હું પણ ગર્વ અનુભવું ક્યારેક મારી દીકરીઓ ઉપર કે મને ભગવાને આવી સરસ મજાની દીકરીઓ આપી છે. અને દિશા અને સાક્ષી બંને પોતાની ફરજમાંથી ક્યારેય ચૂકે નહીં. એને જ્યારે ટાઈમ મળે ત્યારે એવું ન થાય કે ચાલો હું આરામ કરી લઉં. એને ઘણું એવું કામ હોય કે એને પણ મન થાય કે હું મારા માટે ટાઈમ કાઢી લઉં. એવું નથી કે એ લોકો ટાઈમ નથી કાઢતા, પોતાના માટે થઈને જરૂર ટાઈમ કાઢે છે, પણ આ ઘર માટે પણ ટાઈમ કાઢવો ને એ સાચામાં સાચી વાત છે. જો વાતોમાં ને વાતોમાં દિશાએ આખા ઘરની સફાઈ રાત્રે જ કરી નાખી. જો કેટલું સુવ્યવસ્થિત ઘર થઈ ગયું લાગે છે ને, એકદમ મસ્ત. આ બધા જ ઓછાડ બધું જ કાઢી નાખ્યું એને. અને સવારના પોરમાં પાછા વહેલા ઉઠી અને આવી પણ જાય કિચનની અંદર. એને દિશાને હમણાંથી મેં કીધું હતું કે જ્યાં સુધી સાક્ષી નથી ને ત્યાં સુધી ઘરના દીવાબત્તી, માતાજીના દીવાબત્તી, સેવા, આ તે જે પૂજા પાઠનું કામ છે ને બધું જ હું કરીશ અને દિશા સવારના પોરમાં કિચન સંભાળશે. કિચન અને બીજું ઘણું બધું એવું કામ હોય કે જે દિશાને જ કરવાનું હોય. બાકી કપડાં સંકેલવાનું કામ હોય કે બહારથી કાંક લઈ આવવાનું કામ હોય કે પછી બહારના ફળિયા વાળવાનું, એને ચકલાને ચણ, કૂતરાને, ગાયને, એને એ બધું જ કામ મારે કરવાનું. એને કપડાં સૂકવવાનું કામ, આ તે જેવું ઝીણું કામ બધું જ હોય એ બધું મારે કરવાનું. બાકી દિશા સવારના કચરા પોતા કરી નાખે, ઝાપટ ઝૂપટ કરી નાખે અને સવારનો નાસ્તો બનાવી નાખે. અને રસોઈમાં પણ એને ક્યારેક હું ન પહોંચી શકું તો દિશા રસોઈમાં પણ મને મદદ કરાવે. તો એટલા માટે તો હું કહું છું ને કે આ દીકરીઓ થકી જ આ ઘર ચાલે. બેમાંથી એક દીકરી બહાર ગઈ હોય ને તો વાંધો ન આવે, પણ જો ક્યારેક બંને દીકરીઓ બહાર જવાનું થાય ને તો મારા તો હાથ પગ ધ્રુજવા જ લાગે હવે આ સમયે. કારણ કે એક સ્ટેજ એવો હતો કે જ્યારે હું આખું ઘર સંભાળતી હતી, પણ આ સ્ટેજ હવે એવો આવી ગયો કે આ દીકરીઓ વગર મને હવે સેકન્ડ વાર પણ ચાલે નહીં. ચાલો ત્યારે આપણે દિનચર્યાની શરૂઆત સવારના પોરમાં તો કરી જ લીધી છે. સવારના પોરમાં રાતની ખીચડી પડી હતી, દિશાએ મસ્ત વઘારી નાખી છે. અને જો ધાનુબેન માટે થઈને વેફર અને ટમેટા વેફર બધું જ સરસ મજાનું તળી નાખ્યું છે નાસ્તા માટે, અને સાથે સાથે ભાખરી પણ બનાવી દીધી છે. અને ધાનુબેન માટે થઈને તૈયારીઓ કરવાની હોય. જો પાણીની બોટલ ભરી લીધી છે દિશાએ, એને એનું મસ્ત એને એકદમ એટલું સરસ મજાનું મેનેજમેન્ટવાળું જીવન થઈ ગયું છે આ 2-3 દિવસથી. તો એને ધાનુ સ્કૂલે જવા લાગી છે એટલે એ પણ એકદમ એને નિયમ ઉપર આવી ગઈ છે. તો ચાલો ધાનુબેનને તૈયાર કરી દેશે હમણાં જ. તે દિશા નાસ્તા પાણી આ તે બધું ભરી દેશે, એની બેગ તૈયાર કરી અને ધાનુને તૈયાર કરી નવડાવી ધોવડાવી અને પછી જ એ નીચે મારી પાસે લઈ આવે. ત્યાર પછી હું અને ધાનુ થોડીક વાર માટે મસ્તી કરીએ અને પછી દિશા એમને મૂકવા જાય સ્કૂલે. મોઢામાં આંગળી કાઢ પહેલા બરાબર. થઈ ગયું. લેન ચાન લો લગાડતો ક્યાં ના જોરીક ટપકો જ કરજો. હાલ બધું હાલ. ચાલો ધાનુબેન તો ઉપડ્યા છે. હવે આવશે છેક બપોરે એને 12 વાગ્યા પછી. હેને આટલી 3 કલાક ન હોય ને તો પણ ઘર એકદમ સોનું લાગે ભાઈ.
જય શ્રી શ્યામ બોલ. જય શ્રી શ્યામ. ટાટા. ઓકે ઓકે. હા હું ભરી દઈશ. ઓકે ઓકે. બાય બાય. આજે છે તારીખ 19/6/2026 અને શુક્રવાર. દિશા ધાનુને અત્યારે મૂકી આવી છે સ્કૂલે, અને સ્કૂલેથી મૂકીને આવી અને થોડું ઘણું શાકભાજી લેતી આવી છે. આજે લઈ આવી છે ગુવાર, કાકડી, દૂધી. રાત માટે થઈને દૂધી લઈ લીધી છે. તો ચાલો રાત્રે દૂધીનું શાક કરી નાખશું, અથવા તો મુઠિયા કરી નાખશું, અને અત્યારે ગુવારનું શાક કરી નાખશું. શું થાય, હમણાંથી રોજ ગુવાર ગુવાર ને ગુવાર જ, એને બહુ ઝાઝા શાક આવતા જ નથી, પણ શું થાય. ચાલો દિશા ધાનુને મૂકીને આવીને પછી જ કામનો બધો જ ઉકેલ થાય. એને થોડું ઘણું સવારના પોરમાં કરી નાખ્યું હોય, પણ અત્યાર પછી છે ને જ્યાં સુધી ધાનુ ઘરમાં હોય ને ત્યાં સુધી એને મૂકવાની જ વધારે ચિંતા હોય. એટલે દિશા જો એને મૂકી આવે ને એટલે એકદમ શાંતિથી નિરાંતેથી બધું જ કામ કરશે હવે ઘરનું. એને ચાલો ઘણું બધું કામ તો કરી નાખ્યું છે, પણ પ્લેટફોર્મ પણ સાફ કરી નાખે તો જો હું ફ્રી થાવ તો પછી રસોઈ પણ હું માંડી દઉં. પછી દિશા કામ કર્યા કરે અને હું મારી રસોઈ સુધી બધું જ પહોંચાડી દઉં. ચાલો ત્યારે દિશાએ મસ્ત એવું કિચન સાફ કરી નાખ્યું. ગોળા બેડા તે બધું જ, અને કિચનનું જેટલું કામ હોય ને એ બધું જ કામ દિશા અત્યારે જ કરી નાખે. જો કેટલું સરસ મજાનું કિચન થઈ ગયું. જોયું ને હમણાં કેવું ભર્યું હતું ને અત્યારે કેવું થઈ ગયું એમ. ચાલો મેં પણ મારો નાસ્તો કરી લીધો છે. મારી ફેવરિટ ખીચડી રાતની વઘારેલી છે, અને છાશ અત્યારના પોરમાં. મેં ચા પીવાનું તો કેટલા સમયથી બંધ કરી દીધું હતું. તો ચાલો સવારના પોરમાં છાશ અને ખીચડી ખાઈ લીધી છે. ના પૂજા પાઠ, દીવાબત્તી, આ તે બધું જ કરી કાઢવીને હું ફ્રી થઈ ગઈ છું. અને દિશા પણ નાસ્તો કરી અને એના કામે લાગી ગઈ, અને મેં પણ નાસ્તો કરી અને ચાલો હું મારા કામે લાગી ગઈ. અને આજે તો જેટલા આ ફૂલ છોડની અંદર જેટલા પાન હતા ને એને બધા રાખી મૂકતા હતા અંદર ને અંદર, કારણ કે તડકો ન લાગે એટલા માટે થઈને એ બધા જ પાન આજે કાઢી લીધા. એને જેટલા પાન હતા ને એટલા બધા જ કાઢી લીધા. જો સૌથી પહેલાં હું એક તગારું ભરીને તો નાખી આવી, અને આ બીજું તગારું ભરાય છે એને, કારણ કે બધા જ કુંડામાંથી જેટલી માટી હોય ને એ જાય નહીં એ માટે થઈને, અને ગરમ ન થાય એ માટે થઈને પાન એમાં ને એમાં જ રાખી મૂકતા હતા. તો ચાલો આજે એ બધું જ સવારના પોરમાં બધું જ ક્લીન કરી નાખ્યું. ભાઈ કહેવત છે ને કે સ્વચ્છ આંગણો અને ખીલેલા ફૂલછોડ ઘરની સુંદરતા જ નહીં પણ પરિવારના સંસ્કાર, મહેનત અને પોઝિટિવ વિચારોનું એક ઉદાહરણ હોય છે, પડછાયો હોય છે. જ્યાં સ્વચ્છતા અને હરિયાળી હોય ને ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ જરૂર હોય ને હોય જ. એટલા માટે થઈને ઘરની શરૂઆત આંગણામાંથી જ થાય. તો આંગણું સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. જો કોઈ આવશે ને તો સીધું કોઈ ઘરમાં નહીં જાય. સૌથી પહેલાં દ્રષ્ટિ બધાની ક્યાં જશે? આંગણામાં જ જશે. એટલે આંગણું સાચવવું ને એ મોટામાં મોટી વાત છે ભાઈ. અને આંગણું હે ને, મારા જે સબસ્ક્રાઈબર છે, વ્યુઅર્સ છે, મારા યુટ્યુબ ફેમિલી, એને મારું આંગણું ખૂબ જ વાલું છે. એને ઘણા લોકોની કમેન્ટ આવે કે આજે અમે આંગણું જોઈ લીધું, અમને થોડુંક આંગણું બતાવજો તમારું. એને ઘણી વખત ઘણા લોકોની એવી કમેન્ટ આવતી હોય છે. તો ચાલો મેં મારું આંગણું અત્યારે ચોખ્ખું કરવા માટે થઈને મહેનત કરી જ લીધી. સવારના પોરમાં એને જો જે ફિલ્ટરનું પાણી નીકળતું હોય ને એ નળી દ્વારા અમે આ ટીપમાં ભરી લઈએ, અને એ ટીપથી જ અમે આખા ફળિયામાં સફાઈ કરીએ. સફાઈનું કોઈ પણ કામ હોય ને તો એ આ પાણીથી જ થાય. તો ચાલો એ આખું ભરાઈ ગયું હતું અમસ્તા. અને આજે પાણીનો પણ વારો હતો. આજે બધા જ ફૂલ છોડને નવડાવી દીધા, કારણ કે હમણાંથી માટી પણ એટલી જ ઉડે છે ભાઈ, ખૂબ જ માટી. એને વંટોળિયા આવે છે. અને હવે વરસાદની ધીમે ધીમે શરૂઆત પણ થાય છે જુઓ, એટલે ફૂલોના એને ફૂલો પણ આવવા લાગ્યા છે, અને પાનનો કલર પણ એકદમ બદલાવા લાગ્યો છે. એને જો મેં તમને એક વખત કીધું હતું ને કે મારા ફળિયાની અંદર ગાય ઘૂસી ગઈ હતી એક વખત, તો એ ગાય ઘૂસી ગઈ હતી ને એના હિસાબે આખું ફળિયું એટલું ખરાબ થઈ ગયું હતું ને, ફૂલ છોડની તો હાલત જ બગડી ગઈ હતી બધી. પણ જો મહેનત રંગ લાવી છે અત્યારે, એને ધીમે ધીમે કરી અને મારું ફળિયું, એને ફૂલ છોડ ધીમે ધીમે એકદમ આમ
ખીલવા લાગ્યા છે. તો એને જોઈને અમને પણ ઘણો બધો આનંદ થાય. ચાલો ત્યારે જુઓ, અત્યારે હું આ વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈશ, કારણ કે આ વ્લોગ ઘણો બધો લાંબો થઈ જાય એમ છે, કારણ કે મેં શૂટિંગ ઉતાર્યું છે રાત સુધીનું. એને તો હું તમને આવતા વ્લોગની અંદર અધૂરી વાત પૂરી કરીશ. અને ધાનુને અમે તેડવા જશું. એને વરસાદ કે મારું કામ, એટલો બધો ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે હું ધાનુને તેડવા ગઈ હતી ને, ત્યારે લેવા ગઈ હતી ને ત્યારે. અને ધાનુને પણ નાહવાની એટલી મજા આવી હતી ને, કંઈ કે ન પૂછો વાત એને. પણ ચાલો એ હું તમને બતાવીશ આવતા વ્લોગની અંદર, કારણ કે આ વ્લોગની અંદર મેં કાલનું પણ બતાવ્યું છે, એને દિશાએ જે કામ કર્યું એ પણ બતાવ્યું છે, અને આજનું બપોર સુધીનું, બપોર નહીં પણ સવારે 11 વાગ્યા સુધીનું બતાવ્યું છે. આવતા વ્લોગની અંદર હું તમને રસોઈ અને સાંજનું પણ હું તમને બધું જ બતાવીશ. ચાલો ત્યારે તમને કેવો લાગ્યો મારો આજનો અત્યાર સુધીનો વ્લોગ? જો ગમ્યો હોય તો જરૂર લાઈક શેર કરી જ દેજો, અને નાની મોટી કમેન્ટ જરૂર કરજો. એને તમે નાની કરશો તો પણ હું સાંભળું છું, મોટી કમેન્ટ કરશો તો પણ હું એક એક શબ્દ સાંભળી વિચારી અને પછી જ તમને કમેન્ટનો જવાબ આપું છું. એટલા માટે થઈને કમેન્ટ જરૂર કરજો. તમે મારો પરિવાર છો, તમારો ભાવ પણ મારા પ્રત્યે છે એ કમેન્ટ દ્વારા જરૂર દેખાય છે. સાથે સાથે હાઈપનું પણ એક ઓપ્શન આવે છે, એ પણ જરૂર પ્રેસ કરજો. તો આ તમારા બેનની ચેનલ થોડીક ગ્રો કરશે અને થોડીક આગળ વધશે. ચાલો ત્યારે તમારી પાસે આશા રાખું, બાકી તો કોની પાસે રાખવાની છે. ચાલો, પ્રભુ પિતા પરમાત્મા તમારા બધાનું સારું કરે, સાથે સાથે મારું પણ સારું થાય એવી આશાથી, ઈચ્છાથી આ વ્લોગની પૂર્ણાહુતિ અત્યારે જ કરું છું. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા આપણે બધા જ મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.